આપણે એવી તો શાળાઓ જોઈ છે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલે ન જતા ક્લાસીસમાં જતા હોય છે અને તેમાં તેમની હાજરી જે છે તે પૂરાઈ જતી હોય છે, પરંતુ અમદાવાદની આ ઉદ્ગમ સ્કૂલ છે જેણે સીધા ક્લાસીસ જોડે ટાઈઅપ કર્યું છે અને ક્લાસીસ જે છે તે સીધા સ્કૂલમાં ચલાવવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો અમદાવાદની જાણીતી સ્કૂલ જે છે તે ઉદ્ગમ, તેના દ્વારા કીસ્ટોન ક્લાસીસ જોડે ટાઈઅપ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી અલગ ફી જે છે તે લેવામાં આવી રહી છે। 11 અને 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી 2 લાખ રૂપિયા અલગથી ફી જે છે તે લેવાય છે અને સીધા ક્લાસીસ જે છે તે નિયમ વિરુદ્ધમાં શરૂ કરવામાં આવ્યા છે। નિયમ છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય તેમાં ક્લાસીસ ન ચલાવી શકાય, તેમ છતાં પણ આ ઉદ્ગમ સ્કૂલ દ્વારા કીસ્ટોન સાથે પાર્ટનરશિપ કરીને ક્લાસીસ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે અને સ્કૂલની તો 1 થી સવા લાખ રૂપિયા ફી લેવાય છે, તો બીજી તરફ ક્લાસીસની 2 લાખ રૂપિયા અલગથી ફી લેવાય છે, એટલે 3 લાખ રૂપિયા જેટલી ફી જે છે તે અલગથી લેવામાં આવી રહી છે। હાલ આ સમગ્ર મામલે ડીઓ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને ડીઓ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે, કારણ કે ડમી સ્કૂલ મામલે સીબીએસઈ દ્વારા કડક જે છે તે પગલાં લેવામાં આવ્યા છે અને અમદાવાદની 2 શાળાઓ જે છે તે સીબીએસઈએ બેન કરી દીધી છે, ત્યારે ઉદ્ગમ સામે શું પગલાં લેવાય છે તે જોવાનું રહે છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।